રાજધાની દિલ્હીની હવા વધુ ને વધુ ઝેરી બની રહી છે અને દિવસે દિવસે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે આજકાલ તમે એક શબ્દ સાંભળતા કે વાંચતા હશો કે દિલ્હીની હવાનો AQI આટલો નોંધાયો વગેરે. દરેકના મનમાં એક સવાલ થતો હશે કે AQI શું છે અને તે કેવી રીતે કામ કરે છે. ત્યારે આજે અમે તમને AQI એ હવામાં ઓગાળેલા ઝેરી તત્વો માટે PM10, PM2.5 નો અર્થ અને તેના વિશે ચર્ચા કરીશું એક્સપ્લેનરના અમારા આજના એપિસોડમાં. ચાલો સૌથી પહેલા જાણીએ કે AQI એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ. દિલ્હીમાં હવાની ગુણવત્તાનો સ્તર AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ અનુસાર 300 ને પાર થઈ ગયો છે. તેમાં વધારો થવાની પણ હવે શક્યતા છે. ગયા વર્ષે દિવાળીની આસપાસ આ સ્તર 900 ને પાર પહોંચી ગયું હતું, જે ખૂબ જ જોખમી માનવામાં આવે છે. દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં AQI માપવાના યંત્રો પણ લગાવવામાં આવ્યા છે. ચાલો હવે એ જાણીએ કે AQI શું છે અને તે કેવી રીતે કામ કરે છે. AQI એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ, અથવા આપણે જો સરળ શબ્દમાં કહીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ એ એક પ્રકારનું થર્મોમીટર છે જેના દ્વારા પ્રદૂષણ માપવાનું કામ થાય છે. તેનાથી ભવિષ્યમાં વધુ પ્રદૂષણનો પણ ખ્યાલ આવી શકે છે. ચાલો હવે એ જાણીએ કે AQI ની શરૂઆત કેવી રીતે થઈ. તો હવે વિશ્વના દરેક દેશમાં AQI માપવામાં આવે છે. જો કે દરેક દેશની પદ્ધતિ જગ્યા અનુસાર અલગ અલગ હોય છે. ભારતમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા AQI શરૂ કરવામાં આવ્યું હતું. AQI ને કેટલીક કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે. દેશમાં AQI ને રેટિંગ હિસાબે કુલ 6 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. જેમાં AQI 0 થી 50 ની વચ્ચે હોય એટલે કે હવા સારી અને શુદ્ધ છે. તેની સાથે 51 થી 100 AQI હોય એનો મતલબ હવાની શુદ્ધતા એ સંતોષકારક છે. 101 થી 200 ની વચ્ચે હોય તો મધ્યમ અને 201 થી 300 ની વચ્ચે હોય તો હવા ખરાબ છે. જો AQI 301 થી 400 ની વચ્ચે હોય તો તે ખૂબ જ ખરાબ છે અને 401 થી 500 ની વચ્ચે હોય તો તે ગંભીર શ્રેણીમાં આવે છે. તો હવે જાણીએ કે AQI કેવી રીતે નક્કી કરવામાં આવે છે. AQI 8 પ્રદૂષણ પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે. આ PM10, PM2.5, NO2, SO2, CO2, O3 અને NH3PB છે. 24 કલાકમાં આ પરિબળોની માત્રા અનુસાર હવાની ગુણવત્તા નક્કી થાય છે. હવે તમને એ સવાલ થતો હશે કે NO2, SO2, CO2, O3 અને NH3 શું છે? SO2 એટલે સલ્ફર ઓક્સાઇડ. તે કોલસા અને તેલના બળવાથી ઉત્સર્જન થાય છે. આપણે શહેરમાં પુષ્કળ પ્રમાણમાં તેમજ SO2 એટલે કે કાર્બન ઓક્સાઇડ જે તેની ગંધ હોય છે અને ઝેરી પ્રકારના કોલસા અથવા તો લાકડાના ઇંધણના અપૂરતા બર્નિંગ દ્વારા કુદરતી ગેસમાં તે ઉત્પન્ન થાય છે. વાહનોમાંથી ઉત્સર્જન કાર્બન ઓક્સાઇડનો મુખ્ય સ્ત્રોત તેને ગણવામાં આવે છે. NO2 નો અર્થ નાઇટ્રોજન ઓક્સાઇડ છે, જે ઊંચા તાપમાનના દહન દ્વારા ઉત્પન્ન થાય છે. તે નીચેની આબોહવાને ઝાકળ તરીકે અથવા ઉપરના ભૂરા રંગ તરીકે જોઈ શકાય છે. જો NH3 ની વાત કરવામાં આવે તો એમોનિયા છે જે કૃષિ પ્રક્રિયાઓમાંથી ઉત્સર્જન થાય છે અને O3 નો મતલબ ઓઝોનનું ઉત્સર્જન છે. ચાલો હવે એ જાણી લઈએ કે PM2.5 અને PM10 એ શું છે. PM2.5 એક પ્રકારનો નાનો પદાર્થ છે જે હવામાં ઓગળી જાય છે. આ કણનો વ્યાસ 2.5 માઇક્રોમીટર અથવા તો તેનાથી પણ ઓછો હોય છે. જ્યારે PM2.5 નું સ્તર વધે છે ત્યારે સ્મોક વધે છે અને વિઝિબિલિટી ડાઉન થાય છે. PM10 ને પાર્ટિક્યુલર મેટર કહેવામાં આવે છે. આ કણોનું કદ 10 માઇક્રોમીટર થી અથવા તો એનાથી પણ ઓછું હોય છે. તેમાં ધૂળ, ગંદકી, ધાતુ, માઇક્રોસ્કોપિક કણનો સમાવેશ થાય છે. PM10 અને PM2.5 ધૂળ, કચરો, પરાળી બળવાના કારણે વધુ ફેલાય છે. હવે તમને એમ થશે કે PM10 અને PM2.5 કેટલું હોવું જોઈએ. PM10 નું સામાન્ય સ્તર 100 માઇક્રોગ્રામ ક્યુબિક મીટર હોવું જોઈએ અને PM2.5 નું સામાન્ય સ્તર 600 ક્યુબિક હોવું જોઈએ.
આનાથી વધી જાય તો એ હવાને નુકસાનકારક બની શકે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, વાયુ પ્રદૂષણ જો વધી જાય તો તેની શરીર ઉપર શું અસર થાય છે? જો વાયુ પ્રદૂષણની વાત કરવામાં આવે તો જો તે વધી જાય તો તેની અસર આંખો, ગળા, ફેફસા જેવા સમસ્યાઓ વધારવા લાગે છે. શ્વાસ લેતી વખતે આ કણોમાં રોકવા માટે આપણા શરીરમાં કોઈ સિસ્ટમ નથી રહેતી. આવી સ્થિતિમાં PM 2.5 આપણા ફેફસામાં ઊંડી અસર પહોંચાડે છે. PM 2.5 બાળકો અને વૃદ્ધોને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. તેનાથી આંખ, ગળા, ફેફસાની સમસ્યાઓ વધે છે, ઉધરસ આવે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. વાયુ પ્રદૂષણ સતત સંપર્કમાં રહેવાથી ફેફસાનું કેન્સર પણ થઈ શકે છે. ત્યારે આટલા બધા વાયુ પ્રદૂષણની વચ્ચે ચલો જાણીએ કે વાયુ પ્રદૂષણથી બચવા શું કરવું જોઈએ. આઉટડોર પ્રવૃત્તિઓનો ઘટાડો કરો, માસ્ક પહેરવું ફરજિયાત છે અને વધુમાં વધુ પાણીનો ઉપયોગ કરો. વિટામિન સી નો ભરપૂર ઉપયોગ કરો, ખોરાકમાં વિટામિન સી નો ઉપયોગ વધારો. તેની સાથે જ એર પ્યોરિફાયરનો પણ તમે ઉપયોગ કરી શકો.